સારા પાણા અને જાજુ દળી શકાય એવા બે પા મોકલજો. અને તેથી ધાંગધ્રાનો રાજવી એટલું બોલ્યો તો કે ભગત, એ ભગત, માગી માગીને પાણા માંગ્યા, એમ નહીં કઈ બીજું માગી લ્યો જોતું હોય. ના બાપ, આ ઝૂંપડીએ દેવાનો નિયમ છે, લેવાય નહીં, જેટલું દેવાય એટલું દેવું. બસ બાપા, હવે બીજું અમને કઈ ખપે નહીં. પછી ધાંગધ્રાના રાજવીએ સારામાં સારી જાતના મોટા ઘંટલા થાય એવા બે પાણા બાપાને ત્યાં મોકલાવ્યા. હારે રાજના કારીગરો મોકલા અને ઈ પથ્થરમાંથી મોટા ઘંટ તૈયાર કરવામાં આવ્યા. જાજુ દળી શકાય અને બળદ હુંએ હાલે એવા ઘંટલા તૈયાર થયા. અને બાપા ઈ ઘંટલામાં અનાજ ઓરતા જાય, બળદ ફરતો જાય, રામ નામનું નામ લેતા જાય અને દરણું દળાતું જાય. આજે વીરપુરની જગ્યામાં સતી વીરબાઈમાં પોતાના હાથે જે ઘંટલીમાં દરણું દળતા એ ઘંટલી અને ધાંગધ્રાના રાજવીએ તૈયાર કરાવેલી ઘંટલો બે આજની તારીખે વીરપુરમાં મોજૂદ છે. અને બાપાના દર્શને આવતા ભાવિકો એ ઘંટલાના દર્શન કરી અને આજે એ પાવન થાય છે. બહુ સમજવા જેવી વાત છે. આ સંસારમાં મોહ અને માયાના બે પડ છે અને ઈ મોહ અને માયામાં માણા છે ઈ પીલાતો જાય છે. પણ જો ઈ બે પડ સેવા અને ભક્તિના થઈ જાય તો મોહ અને માયાને પીલી નાખે અને જન્મારો સુધરી જાય. સંત અને સતી બે સેવામાં લીન છે. સેવાની ફોર્મું ધરતીના સીમાડા વળોટી અને ઠેઠ બ્રહ્માંડમાં ઘુમરિયું લેવા માંડ્યા. કહેવાય છે કે નવનાથ અને સિદ્ધ સોરાશી બાપાને આંગણે અભ્યાગત થઈને આવેલા અને રાજા ભરતરી અને ગોપીચંદ બાપાને આંગણે રામ રોટીનો પ્રસાદ લઈ ગયેલ છે. કહેવાય છે કે ભગવાન દયાળુ છે, ભક્ત વાત્સલ્ય છે, પણ ભક્તિ એની પરાકાષ્ઠાએ પોગી જાય ત્યારે ભક્તની ભક્તિ અને સંતના સંતપણાના પારખા કરવાનું ઠાકરને મન થઈ જાય અને એની નીંદર ઊંડી જાય. 14 બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર જલારામ બાપાની કસોટી કરવા માટે તૈયાર થઈ ગયો. એક દી ઉર્જ નારાયણ આભની અટારી આવીને વાંભવા ઊંચે ચડ્યો છે અને વીરપુરના પાદરમાં સાધુ આવીને ઊભો રહી ગયો. લાંબી જટા અને ચમકતા કપાળમાં ત્રિપુંડ તાણ્યું છે, હાથમાં જોડી અને દંડ છે, ભગવો પેક. પણ નવનાથ માયલો કોઈ નાથ અલખની આરાધના છોડી અને સીધી જ વીરપુરની વાટ પકડી હોય એમ અલખની રંજનના નાદ સાથે વીરપુરના પાદરમાં અને જલારામ બાપાની ઝૂંપડી આવીને ઊભો રહી ગયો. આંગણે સાધુને જોઈ જલારામ બાપાનું હૈયું અરખાવા માંડ્યું. ગળગળતી દોટ કાઢી બે હાથ જોડી અને રામ રોટીનો પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો. પણ સાધુએ તો વળી બીજી જ વાત કરી. જલા, હું રોટલા હાટું નથી આવ્યો. બાપા વિચારમાં પડી ગયા. અરે બાપા, પેલા હરિહર કરી લ્યો, પછી સુખેથી જે જોતું હોય લેતા જાજો. જોજે હો જલા, વિચારીને બોલજે. સાધુ છે ઈ જલારામ બાપાને બાંધી લેવા માંગતા હતા, વચને બાંધવા માંગતા હતા. બાપા તેથી બે હાથ જોડીને એટલું કીધું, બાપા વિચાર તો વેપારી કરે, ભક્તિ કરવી અને સેવાનું કામ, વળી એમાં વિચારવાનું શું?
પણ આખા જેની ભક્તિ કરવાથી જગતના તમામ બંધનોમાંથી હું ને તમે મુક્ત થાય, એ ખુદ જલારામ આજ કહેવાય કે વચને બંધાણા. બાપા પેલા હરિહર કરી લ્યો, પછી જે જોતું હોય સુખેથી લેતા જાજો. જલારામ ઉંમર થઈ ગઈ છે, શરીર હવે કીધું કરતું નથી, ભજન કરવામાં ભંગ પડે છે. હારે કોઈ ચાકરી કરવા વાળો માણા હોય ને તો નિરાતે ભજન થાય. ચાકરી કરવા માણાની જરૂર છે, અને જલારામ દેવું હોય તો સતીને મારી હારે મોકલો. જેણે આ શબ્દો સાંભળ્યા ને એના કહેવાય કે હૈયા ઢાકલાના પડતી જેમ થળક ઉથળક થવા માંડ્યા. અને આ ચારે કોર કહેવાય કે હા કાર મચી ગયો. અરે ભાવાએ બહુ કરી, ન માગવાનું માગ્યું આજ. પણ જલારામ કઈ બોલ્યા નહીં. રસોડામાં રોટલા ઘડતા સતી વીરબાઈ માં પાસે ગયા. બાપા વીરબાઈ માને પ્રેમથી ભંડારી કહેતા. ભંડારી સાંભળું, આંગણે સાધુ આવ્યા છે અને તમારી માંગણી કરે છે, હવે આપણે શું કરશું? સંત અને સતીની આંખો મળી, એમાં પૂછવા પણ હોય જ નહીં. બાપા પૂછવા આવે, રોટલા ઘડતા સતી એટલું જ બોલ્યા, નાથ તમારા ચરણોની સેવા કરતા કરતા, સાધુની સેવા કરતા કરતા થોડુંક પુણ્ય મને મળ્યું હશે, અને પૂર્વ જન્મની કાંઈક કમાઈ, નહીતર આવો અવસર મળે નહીં. આ તો સાક્ષાત જોગમાયાનો અવતાર. રોટલા ઘડતા ઘડતા સતી ઊભા થયા, આત્માએ આત્માની પરખ દઈ દીધી. બાપાના ચરણોમાં સતી વીરબાઈમાં વંદન કર્યા ને એટલું જ બોલ્યા, નાથ તન મનથી તમારી સેવા કરી છે, એમાં કઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરજો. મરક હસતા બાપા ઠાકરની લીલાને જુએ છે. સતી વીરબાઈ માનો હાથ સાધુના હાથમાં સોંપી દીધો. જગતમાં જેનો જોટો ન મળે, કોઈ દાનેશ્વરી અત્યાર સુધીમાં ન આપ્યું હોય એવું પત્નીનું દાન. ધરતી કહેવાય કે ધણેણી ઉઠી, આબના થાંભલા ખાંગા થયા. દેવી દેવતાઓ આકાશમાં કહેવાય કે આ ઘડીને જોવા માટે ઊભા રહી ગયા. કહેવાય છે કે ગીરમાં આપા ગીગાની જગ્યામાં આપોઆપ તે દિવસે નગારા વાગવા માંડ્યા. અને આ કૌતુક જોઈ અને સેવકો કહેવાય કે ઊભા થઈ ગયા. ઈ વખતે આપા ગીગા ઊભા થઈ ગયા. વીરપુરની દઈ સામે બે હાથ જોડી અને માથું નમાવી અને ગળગળા અવાજમાં બોલી ઉઠ્યા કે કાંઈ નથી બાપા, ઈ તો જલારામે આજ ભવની કમાઈને આજ ભેરી કરી લીધી. ધન્ય જોગી જલિયાણ, ધન્ય વીરપુરના વૈરાગી, ધન્ય તમારી દાતારીને, ધન્ય તમારી સેવાને, ધન્ય તમારી ભક્તિને. અહીં વીરપુરમાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા છે. બાપાએ સતીનો હાથ સાધુના હાથમાં સોંપી દીધો. પણ કસોટી કરવા આવેલ જગદીશ પોતે આજ કપરી કસોટીમાં મુકાઈ ગયા. હારે સતી છે અને સતી હારે 10 ડગલા કહેવાય કે તેદી નો હાલી હઈ ગા. વીરપુરની સીમમાં એમ ગંગા નદી વહે, ચારે કોર વેરાન વગડો. ન્યા આવી અને કહેવાય કે સાધુ તેદી અટકી ગયા. આ કોઈ સાધુ નહોતો, પણ શેષની સૈયા છોડી અને જગદીશ્વરે ખુદ સાધુનો સ્વાંગ ધરેલો. અરે સતી છે, સદેહ સ્વર્ગમાં કેમ લઈ જવાય? પથ્થર ઉપર સતીને બેસાડ્યા, હાથમાં જોડી અને દંડ આપ્યા. હું જંગલ જઈ અને આવું એમ કહી અને સાધુ જગદીશ્વર છે એ અંતર ધ્યાન થઈ ગયા. જોઈ લીધી જગદીશ્વરે એના અંતરની અમીરાત.
તેથી જલાની હામે ઝાંખી પડી ઓલા ઠાકરની ઠકરાત.